અચાનક આજે અમારે ઇન્વિટેશન આવી ગયું કે બર્થડે છે તો બર્થડે પાર્ટી માટે જવાનું છે અમારે અને સીધું જમવા જવાનું છે અને જમવા એવી જગ્યાએ જવાનું છે કે જ્યાં અનલિમિટેડ પીઝા હોય. નજીકથી બતાવું ને તો ઊભી રહેજો એમને અમને આ ઉપરનો શર્ટ છે અને નીચે આ પેન્ટ જ કહેવાય ને. સવારના 10:15 થયા છે અને ઘણા દિવસથી વિચારતા હતા કે લાઇટ નથી ગઈ એમ તો રોજ અડધી કલાક તો જાય જ તે પણ એ તો ટેવ પડી ગઈ છે એટલે એમાં કઈ ખાસ લાગે નહીં કે હમણાં અડધી કલાકમાં આવી જ જાય છે ને એમ. તો રોજ બપોરે 3 વાગે જતી હતી લાઇટ અને 3:15 કે 3:30 એવી રીતના આવી જાય. કોક વાર 15 મિનિટ 20 મિનિટ અડધી કલાક મેક્સિમમ અડધી કલાકની અંદર લાઇટ આવી જતી હતી. પણ આજે સવારની 6 વાગ્યાની ગઈ છે લાઇટ. 7:30 8 વાગ્યા આસપાસ મમ્મીએ ફોન કરીને પૂછ્યું હતું તો આજે કહી દીધું છે કે આજે લાઇટ કાપ છે, બપોર સુધીમાં આવશે એમ. એટલે બધાને મજા આવી ગઈ છે કા મજા આવી ગરમીના મરી ગયા. હા છે કે આ તારીખે અહીંયા કાપ છે, આ તારીખે અહીંયા કાપ છે. આપણે તો કોઈ દિવસ છાપામાં નથી આવતું ને કાંઈ આપણને જાણે નથી કરતા. બસ લાઈટ વહી જાય એટલે આપણે સમજી લેવાનું કાપ. આપણે શું છે 6 વાગે જાય ને એટલે સમજી જ લેવાનું કાપ જ હોય. 8-9 વાગે ગયું હોય ને તો કદાચ અડધી કલાકમાં આવી જાય પણ જો 6 વાગે જાય ને એટલે સમજી જ લેવાનું પૂરું આજે ગરમીમાં મરવાનું. આપણે શું છે કે હાઈફાઈ એરિયામાં આવી ગયા છીએ ને હાઈફાઈ વિભાગની અંદર આપણું આવી ગયું છે ને એટલે એવું થાય છે કે થોડુંક રે આવી રીતના એમ. કેમ કે હવે આપણે એ રીતનું ઓલું આપણું સ્ટાન્ડર્ડ ઊંચું આવી ગયું છે તો શું કે આપણે લાઇટનું થોડુંક આવી રીતના રાખવું પડે એટલા માટે થઈને હવે આવું બધું તો રહેવાનું એટલે આપણે થોડી ટેવ પડવી પડે. ઓલા નથી કહેતા કે ગધેડું ગણમાય નહીં ધણમાય નહીં, એની જેમ નથી આપણે સિટીમાં નથી આપણે ગામડામાં અધવચ્ચે છીએ એટલે મરો. એટલે એવું નથી મમ્મી નથી સમજતી હજી. આપણે શું કહેવાય આમ હાઈ લેવલમાં આવી ગયા છીએ એકદમ. આમ ભાવનગર શું આપણે મેટ્રો સિટીમાં આવી ગયા છીએ. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર કે પછી સુરત એવા સારા મોટા સિટીમાં થોડું ઘણું આવું બધું ને ચાલ્યા કરે એમ. ઓલું ડાયલોગ આવે ને કે બડે બડે શહેરો મેં છોટી છોટી બાતે છોટી હા અમાર રોજ છોટી થાય જ કેમ કે રોજ લાઈટ જ ન હોય. એ તો ચાલે. એમાં શનિ રવિ એ જોયું શનિ રવિમાં જ જાય છો. શનિ રવિમાં તો ફિક્સ હોય. હજી આવતીકાલે સવારે જશે. અત્યારે ગઈ છે ને તો ઓલા શનિવારે 3 વાગે ગઈ હતી, એના પહેલાના શનિવારે 3 વાગે ગઈ હતી અને રવિવારે સવારમાં 8 વાગે જાય અને 3-3:30 હોય તો ઈ તો હોય જ. એટલે શનિ રવિમાં તો જાય જ ઈ ફાઇનલ છે. અને રવિવારે બધા સુતા હોય ને શિવેન છે ને રવિવારે સુવાનું હોય કેમ કે આખો દરરોજ તો ઈ સ્કૂલે જાય તો જેવો ઈ રવિવારે સુતો હોય ને એટલે 8 વાગે વહી જાય. અને બપોરનું તો ફિક્સ હમણાં ગયા આખા અઠવાડિયામાં બપોર 3 વાગ્યાનો તો ફિક્સ જ થઈ ગયું છે. મેં પૂછ્યું હતું ને કે હમણાં ગયા અઠવાડિયે તો એટલા બધા હેરાન કર્યા ને કે રોજ બપોરે 3 વાગે વહી જાય. રોજ ફિક્સ ટાઈમ 3 વયું જ જાય. 3:20 કે 3:30 આવે લાઈટ. એટલે 4-5 દિવસ તો પછી મેં કઈ પૂછ્યું નહીં. પછી 4-5 દિવસ કન્ટિન્યુ હતું ને એટલે પછી મેં ફોન કર્યો હતો. મેં કીધું કેમ આમ હશે એમ કે રોજ બપોરે 3 વાગે વહી જાય છે લાઈટ. તો કે ઓવરલોડ થઈ જતો હશે એમ. બોલો હવે આનો અમારે શું જવાબ આપવો? એવું થાય એટલી કેપેસિટી તો લેતા દુકામ ને અરે ઓવરલોડ નહીં, વીજળીનો ઓવરલોડ પર તો તાર ઓલા ઓછા કરી નાખાય ને એના તારમાં એટલી ઓલી નહીં હોય ને કેપેસિટી. ઈ તો મેન્ટેનન્સ માટે તો ઈ કરે છે આ બધું. રોજ મેન્ટેનન્સ માટે કાપ કાઢ નાખે પછી કઈક ફોન કરીએ તો કે આ પ્રોબ્લેમ છે તો કરતા હું હશે ઈ લોકો. આવું બધું છે. ચાલો આપણું આપણે કામ ચાલુ કરીએ. અને તારે આજે બતાવવા જવાનું છે દાંતનું. એ નથી જાવું. ના જાવું તો પડે ને. મને સાહેબ કે ન જાવું બતાવવા. કેમ મટી જાય કેટલી વાર કંટાળો આવે બતાવવા જવાનું. બતાવવું તો પડે જ ને. હું કેટલી વાર જાઉં. અમારા છે ને જેસીબી વાળા આવ્યા હતા. એ આ બધું સરખું કરીને ગયા છે એટલે પાણી ભરાય નહીં ને એટલા માટે આમ પાણી નીકળી જાય. વરસાદનું પાણી અમારે અહીંયા ભરાય છે ને મેં ઘણી વાર વરસાદમાં દેખાડ્યું છે. તો હવે આ જે ઉપર અહીંયા માટી ભેગી થઈ ને એ બધી અમે ઉપર લઈ લઈએ થોડીક એટલે અમારે અહીંથી આમ ઢાળમાં પાણી આમ નીચે રહે એટલે નીચેથી પછી આમ બધું વયું જાય તો અહીંયા ઉપર ન ભરાય. બપોરના 2:25 થઈ છે ને અત્યારે છેક લાઈટ આવી એટલે ફટાફટ એસી બધું કરી દીધું અને થોડીક ઠંડક થઈ ગઈ. અને મનીષાએ નવા કપડા પહેર્યા છે. એ ચેક કરે છે નવા કપડા કેવા આવ્યા. એને ઓનલાઈન કંઈક મગાવ્યા છે ને એટલા માટે આમ ફરતો હવે તૈયાર થઈ ગઈ એકદમ પૂરેપૂરું પ્રોફેશનલ લુક લઈ લઈએ એમ. જો આ રીતના આખા લાગે છે. વાહ ભાઈ વાહ. નજીકથી બતાવું ને તો ઊભી રહેજો એમને આ ઉપરનો શર્ટ છે અને નીચે આ પેન્ટ જ કહેવાય ને ટ્રાઉઝર. ઓકે
આ રીતે આખું છે. તમારે કોઈને જો મગાવવું હોય ને તો અહીંયા લિંક આપી દઈશ. એ લિંક પરથી તમે મગાવી શકશો. એટલે તમારે જે મનીષાએ મગાવ્યું છે સેમ ત્યાંથી જ તમને વસ્તુ મળી જશે. એટલે કદાચ શું છે કે અત્યારે બહુ આ મનીષા એવું કહે છે કે ટ્રેન્ડ ચાલે છે અત્યારે કલર કોમ્બિનેશન છે ને બહુ વાયરલ છે એટલા માટે પછી મેં ટ્રાય કરવા મંગાવી છું. અને સીધા ભણાવવા પહોંચી ગયા છીએ અને આજે છે ને અમે એક નવી ગેમ વિચારીને આવ્યા છીએ અને એની માટે એક બોલ લેતા આવ્યા છીએ. એની અંદરથી સરસ મજાની રમાડવાની છે. એ કોન્સન્ટ્રેશન માટેની જ છે. દડો ક્યાં મૂક્યો છે? ગાડીમાં છે. ઠીક, એ છેલ્લે રમાડશું. પેલા ભણાવી લઈએ બધાને અને પછી છેલ્લે એ ગેમ રમાડી દઈએ. છોકરાઓ આવતા જ હશે. હમણાં દોડતા તો હતા ક્યાંક, અત્યારે ત્યાં જ છે. હજી હમણાં આવશે. એ બધા બેગ લે છે. અહીંથી દેખાય છે. એ જો દિવાલની પાછળ. ભણવાના ટાઈમ હવે પૂરો થાય છે અને હવે રમવાનું છે. હમણાં અત્યારે ભણી લીધું છે. અત્યારે હવે વાગ્યા છે 6:08 થઈ ગઈ છે. અમે આવ્યા હતા 5:30 આસપાસ. અડધી કલાક થઈ ગઈ અને હવે થોડી વાર રમવાનું છે, 20 મિનિટ જેવું, અને પછી રજાનો ટાઈમ થશે. એટલે રમવામાં તો આજે એકદમ નવી જ ગેમ છે. એકદમ હા અલગ જ લાવ્યા છીએ. એટલે ઈ રમવાનું છે. દડો છે. દડો ઘા કરે આવે એટલે બેહી જવાનું. હા, વિજય જીતી ગયો પહેલી જ વારમાં. વાહ. અને હવે બધાનો વારો આવશે ધીમે ધીમે. બે ગેમ રમાઈ ગઈ છે અને હવે ચોકલેટ જે બાકી હતી થોડીક 2 દિવસ પહેલા, 2 દિવસ તો રજા પડી ગઈ હતી. એવું થયું હતું, એક રથયાત્રાની રજા હતી અને એકવાર વરસાદ આવી ગયો એટલે આવી નતા શક્યા. આ વખતે બધાને પાછી બબ્બે મળી ગઈ. ગઈ વખતે બબ્બે મળી હતી ને? અરે વાહ ભાઈ વાહ. જી એક ટોટલ 3 વાહ વાહ બાકી વાહ. અને હમણાંથી બહુ બધા પીઝા કરે છે ને કે પીઝા ખાવા છે મનીષા, ઉર્વી, શિવેન ને ત્રણેય. અને અચાનક આજે અમારે ઇન્વિટેશન આવી ગયું કે બર્થડે છે તો બર્થડે પાર્ટી માટે જવાનું છે અમારે. અને સીધું જમવા જવાનું છે અને જમવા એવી જગ્યાએ જવાનું છે કે જ્યાં અનલિમિટેડ પીઝા હોય. એટલે આ બધાને બહુ મજા આવી ગઈ. જો આ જો બહુ મજા આવી ગઈ બધાને. ક્યારના તૈયાર બેઠા છે કે હાલો ફટાફટ જઈએ, આપણે નીકળી પડીએ. એટલે ત્રણેય છે ને તૈયારીમાં છે કે ન્યા જઈને તૂટી પડે એમ. એમાં મનીષાએ કેવું કર્યું છે હમણાં કે અમે ભણાવીને આવ્યા ને છોકરાઓને, એટલે અમે રેગ્યુલર નાસ્તો કરતા હોઈએ. કાંઈ પણ નાનો મોટો આપણે સેવ મમરા છે કે એવું કાંઈ પણ નાનું મોટું બિસ્કિટ ને એવું નાનું નાસ્તો કરતા હોઈએ કે જમવાના સમય સુધી શું છે કે વાંધો ન આવે એમ. તો કઈ નાસ્તો જ ન કર્યો. અને હા, કોઈએ નહીં, ઉર્વીએ નહીં, શિવેને નહીં, કોઈએ નહીં, મમ્મીએ નથી કર્યો આજે તો. આ મમ્મી તો ઠીક હાલો, પણ આ ત્રણેય નથી કર્યો. એવા ઓલા ઇન્ટેન્શન થી કે ના જઈને તૂટી પડીએ એમ. આપણે કે ગમે જેનો બર્થડે હોય એનો કે ભાઈ બધા સાઈડમાં ભલે પડ્યા રહેતા પણ આપણે ઈ કે વસૂલ કરી નાખવાનું છે એમ. એટલે હવે ચાઈએ ફટાફટ અને પહોંચીએ. બરાબર. અમે જે જગ્યાએ જઈએ છીએ ને ત્યાં તો અમે ઘણી બધી વાર જઈ આવ્યા છીએ, પણ આજે પહેલી વાર અમે બર્થડે પાર્ટીમાં જઈએ છીએ. અને અત્યારે જેનો બર્થડે છે એ તો પહોંચી જ ગયા છે. અમારે થોડુંક મોડું થઈ ગયું છે, હવે જઈએ છીએ ફટાફટ. બધાએ એકદમ આમ માંડ ગમે એમ કરીને ઠૂસ કરીને બધાએ પીઝા ખાઈ લીધા છે. એટલે હવે નામ નો લે બીજી વાર ક્યારે. અને ઉર્વીને શિવેન હવે હાલવા નીકળી ગયા છે. એ કે બહુ ખવાઈ ગયા છે ને એટલે એ હાલવા ગયા છે બહાર. જો હજી જાય જ છે બહાર. શિવેન ખાઈ લીધા છે ને, હવે બીજી વાર લાગશે. હો, ખૂબ ઠૂસી લીધા. એક અઠવાડિયું સુધી તો નામની. એક અઠવાડિયું નહીં, હવે વાર લાગશે વધારે. 2 મહિના પછી. મહિનો તો મિનિમમ. હવે શિવનનો બર્થડે આવે છે ને, હા ત્યારે વાત. હવે શિવેનનો જન્મદિવસ આવે ને એ વખતે. અને મનીષાએ તો અમારે જયારે પૂરું થઈ ગયું ને લિમિટ, એનાથી ઉપર એક પીઝા ખાઈ લીધો. જો બેઠી છે અહીંયા ને એને ફૂલ પેક થઈ ગયું છે. હવે મને એમ કે છે કે હાલો આજ તો હાલવા જવું પડશે મારે એમ. કેમ કે ઘણા ટાઈમ થી હાલવાનું બંધ થઈ ગયું હતું. હે હા, એ તો પણ ક્યાંક ને ક્યાંક જવાનું ને એટલા માટે આજે વેલા છીએ તો ફટાફટ એક આટો માર લઈએ. હા, શું કામ પણ પીઝા ખાધા છે એટલે કેમ કે એને બિચારાને શું પચવામાં તકલીફ પડે ને એટલા માટે. પણ અમારું ઓલું શું કે મેટાબોલિઝમ અમારું સારું છે ને એટલે અમારે તો શું પીઝા તે ફટાફટ પચી જાય. એટલે જે મનીષા કે છે ને એવું અમને એક ડોક્ટર બેન હતા ને એમણે એવું કીધું છે. કેમ કે હું હમણાં એક જગ્યાએ હોસ્પિટલ ગયો હતો ને તો ત્યાં મેં વાતમાં પૂછી લીધું. મેં કીધું હું ઘણી ટ્રાય કરું છું વેટ વધારવા માટે થઈને પણ થતું જ નથી એમ. એમણે મને આખું વ્યવસ્થિત બધું સમજાવ્યું કે આપણું જે પાતળા લોકો હોય પણ જે જાડા થવા માંગતા હોય, જે જમતા હોય બરોબર બધું વ્યવસ્થિત હોય,
ઘણી બધી ટ્રાય પણ કરી હોય, પ્રોટીન પણ વ્યવસ્થિત બધું લેતા હોય, પ્રોટીન ફૂડ બધું, તો એ છતાંય જાડા ન થાય એનું કારણ એક છે કે એનું મેટાબોલિઝમ જે હોય ને એ એકદમ આમ સ્ટ્રોંગ હોય, કે જે ફટાફટ બધું પાચન થઈ જતું હોય એમ, અને એ પાચન થઈ જતું હોય એટલે એને કોઈ જમા ન થાય, અને જે થોડુંક ખાઈને જાડા થઈ જાય ને એને એ થોડુંક ઓછું નબળું હોય એમ, ઓછું કામ કરતું હોય, એટલે જેટલું એ કાંઈ ઓછું પણ ખાય ને તો ફટાફટ ચરબી બની જાય, એટલે એના કારણે થઈને જાડા નથી થતા આપણે, અમારે એવું તો છે થાય. ને પિઝા તે રોટલી ની જેમ જ તે ફટાફટ પાચન થઈ જાય, એટલે એક તો આમ ફાયદો જ કહેવાય કે વાંધો ન આવે, બહારનું જમવું હોય તો ચિંતા નહીં એવી કે જાડા થઈ જાવ કે કાંઈ નહીં. અને મમ્મીને ન્યા પીઝા બહુ ખવાઈ ગયા ને તો ન્યા ઊંઘ આવવા માંડી હતી કે હવે આઈને તમને ઊંઘ આવીશ મને તો હું એ કે શું કરું એમ ખબર નથી પડતી. હવે સુઈ જાવ અત્યારે, હવે કરો ઘરે આવી જાવ અત્યારમાં વહી પછી પછી વહેલા હારું ઊંઘ ઉડી જાય, પછી વહેલા જાગવાનું થઈ જાય. 4 વાગે ઊંઘ ઉડી જાય પછી જાગ્યા તો આજે ઘણા દિવસ પછી આયલા, કદાચ 15 દિવસ જેવું થઈ ગયું હશે, અને એમાંય તે આટલું બધું જમીને પાછા આયલા ને એમાંય એટલું હેવી જમીને આયલા છીએ, એટલે હાલવામાં થોડીક તકલીફ પડે છે, ધીમે ધીમે હાલવાનું થાય છે, આમ ડગલા હરખા આવે નહીં એવું થાય, અને એમાંય એક હારે પાછું જેટલું હાલતા હતા એટલું જ હાલ્યા છીએ, થોડોક ફેર પડી જાય હાલવામાં, કે રોજ હાલવું સારું, પણ રોજમાં એવું થતું હતું અમારે કે ક્યાંક ને ક્યાંક બહાર જવાનું થઈ જાય, એટલે કાંઈક વસ્તુ લેવા કે કોઈ બીજું કાંઈ કામથી ગમે એ રીતના, તો હવે આજે પાછો મેળ આવ્યો હાલવાનો,